નમસ્કાર. શનિ મંગળનો સંબંધ. શનિ અને મંગળ સામેના ભાવમાં હોય. શનિ મંગળ કુંડળીમાં એકબીજાની રાશિમાં બેસેલ હોય. 9 માસ કુંડળીમાં શનિ મંગળ એકબીજાની રાશિમાં બેસેલ હોય તો સંઘર્ષ યોગ બને છે. આ યોગ લગ્ન કુંડળીમાં હોય તો એની અસર સંપૂર્ણ જીવન પર પડે છે. 9 માસ કુંડળીમાં આ યોગ વિવાહમાં રૂકાવટ આપે છે. 10 માસ કુંડળીમાં યોગ હોય તો વ્યાપાર વ્યવસાયમાં મુશ્કેલી આવે છે. આ યોગ વ્યક્તિના ચપ્પલ ઘસે જવા સુધીની સ્થિતિ બનાવે છે. દાંત સંબંધિત રોગ, સર્જરી અને હાથ પગમાં ફ્રેક્ચર થવાની સંભાવના વધુ હોય છે. યશ અને માન સન્માન માટે તરસવું પડે છે. કાર્યોમાં શત્રુ ઉત્પન્ન થાય છે અને શરીરનો રંગ ફીકો દેખાય છે. આ વ્યક્તિ સંઘર્ષ બાદ આર્મી, એન્જિનિયર, ડોક્ટર, દલાલી અને લોખંડ સંબંધિત કાર્યોમાં સફળતા મેળવે છે. યોગ અને પ્રાણાયામથી નિરોગી જીવન મળે છે. આ વ્યક્તિએ વધુમાં વધુ શિવજીની આરાધના કરવી. શિવલિંગ ઉપર શમીના પાન ચડાવીને રુદ્રાક્ષરનો પાઠ કરવો. આ ઉપાયથી ઉત્તમ પરિણામ મળે છે.